રાજ્ય સંગીત નાટક એકાદમી, ગાંધીનગર મુદ્રા ગ્રુપ જામનગર અને આકાર ઇવેન્ટ્સ જલારામ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમ જામનગર રાઘવથી માધવ સુધીની ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા. ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન પ્રસંગને સાંકળી લેતો ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાઘવથી માધવ સુધી જામનગર યોજવામાં આવ્યો હતો, જેમાં જાણીતા હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમા, મિલન ત્રિવેદી, પ્રસિદ્ધ ગાયક સંદીપ પ્રજાપતિ, ઉર્વશી પંડ્યા વગેરે દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના મહંત ચતુર્ભુજ સ્વામી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ચેરમેન નિલેશભાઈ કગથરા અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નયનભાઈ ભટ્ટ, રમેશ દત્તાણી, કલ્પેશ જોશી અને લલિત જોશીએ મહેનત ઉઠાવી હતી. જામનગરમાં ધન્વંતરી ઓડિટોરિયમમાં મોડી રાત સુધી કાર્યક્રમ માણવા ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, હું લલિત જોશી. આજે જામનગરની અંદર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આકાર થિયેટર રાજકોટ પ્રસ્તુત રાઘવથી માધવ એક સંગીતમય ભક્તિ સફર યાત્રાની અમે શરૂઆત કરીએ છીએ. જામનગરના બધા કલાપ્રેમી અને ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો માટે આજે આપણા માટે એક બહુ જ ગૌરવની વાત છે કે હું રાજકોટથી ખાસ કરીને મિલનભાઈ ત્રિવેદી, ગુણવંત ચુડાસમા અને ઉર્વશીબેન પંડ્યા જેવા દિગ્ગજ કલાકારોના માધ્યમથી આપ સૌ સમક્ષ અમે એટલે કે હું મુદ્રા ગ્રુપ વતી લલિત જોશી અને રમેશ દત્તાણી જલારામ સેવા ટ્રસ્ટ વતી આજનું આ આયોજન લોકો માટે કર્યું છે અને આપ સૌ આનંદથી નિહાળી રહ્યા છો એનો પણ અમને આનંદ છે. જામનગરમાં ઝાપાટા બંધ રીતે ફૂંકાયેલા પવનના પગલે છેલ્લા 24 કલાક દરમિયાન 1.5 ડિગ્રી ઘટાડા સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. તે જિલ્લા વાયરાઓ વચ્ચે તાપમાન ઘટતા ગરમીમાં પણ ઘટાડો થયો હતો, જેમાં જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી તે જિલ્લા વાયરા ફૂંકાઈ રહ્યા હતા. આ દોર છેલ્લા 24 કલાક દરમિયાન પણ યથાવત રહ્યો હતો. પવનની ગતિ પ્રતિ સરેરાશ 30 થી 35 કિમીના રહેવા પામી હતી. નગરમાં આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 1.5 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. ગતિ પવન અને મહત્વના તાપમાન થયેલા ઘટાડા પગલે ગરમીનો ઘટાડો થતાં જનતાને રાહત અનુભવી હતી. નગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 2 ડિગ્રીથી વધી લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણ ભેજનું પ્રમાણ 82% રહ્યું હતું. જામનગરમાં રણજીતનગર પટેલ સમાજ પ્રસંગ દરમિયાન કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલો કર્મચારી લિફ્ટ મારફતે સામાનની હેરાફેરી કરતા હતા. આ વેળાએ કેટરિંગ કર્મચારી તોસીફ અહેમદભાઈ મકવાણા ઉંમર 13 વર્ષ કે જે લિફ્ટમાં ફસાયો હતો. શિફ્ટ બીજા માળેથી ત્રીજા માળે કેટરિંગનો સામાન ચલાવવા જતો હતો. આ વેળાએ લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જેને લઈને તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જે ઈજા જીવરતા બેડી ગામ આવેલા જામા મસ્જિદની બાજુમાં રહેતા સિંહ અહેમદ મકવાણા નામના 13 વર્ષીય વિદ્યાર્થી સગીર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેને લઈને ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવને લઈને કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓ તથા અન્ય લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસ જાણ કરતા પોલીસની ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મારું નામ છે ગની હુસેન મકવાણા. આ મારા ભત્રીજાનો બનાવ બની ગયો છે. આ બનાવ બન્યું છે 5 થી 5:30 વચમાં. અમને કોઈ લોકોએ જાણ કર્યું નથી. અમને જાણ કરતા 8 વાગે ખબર પડી છે. તે પછી અમે અહીંયા આવ્યા છે. તે પછી અમે જોયા તો મારો ભત્રીજો એમને અંદર પડ્યો હતો. આ પ્રેસની ટીમ આવી તે પછી આ છોકરાને કાઢ્યો છે. આ વ્યક્તિ લઈ આવ્યા છે, રાજુભાઈ કરીને કોઈક નામ છે, એ લઈ આવ્યા છે. અત્યારે જમવાનું ને બધું ચાલુ છે. આ બનાવ બની ગયો તે પછી કોઈ જમવાનો કોઈ વસ્તુ બંધ નથી કરી કે નથી કોઈ જવાબ દીધો. અમે પૂછીએ છીએ તો અમે આ લોકો એમ કહે છે કે ભાઈ અમને કોઈ વસ્તુની ખબર નથી. આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. બનાવ અત્યારે આ લિફ્ટમાં હતા ભાઈ, કંઈક જમવાનું લઈને જતા હતા ને ઉપરથી ઓલો લિફ્ટમાં કંઈક ઇંગલ બિંગલ માથામાં લાગી ગઈ, એમાં પડી ગયા કંઈક 5 સાડા 5 વાગ્યાની વચમાં. ને તે પછી આ બધા માણસો હતા એ લોકો રાડોરાડ કરીને સ્ટાફ આગળ ગયા. સ્ટાફ વાળાએ કોઈ ધ્યાન દીધા નહીં. આ રાજુભાઈ કરીને કોન્ટ્રાક્ટ છે. અત્યારે આપણે સામાન હાલે છે ને ખાવા પીવાનો, એમાં લઈ આવે છે. રાજુભાઈ એમ કહે છે કે ભાઈ મને કોઈ વસ્તુની ખબર છે નહીં.
છોકરોને કઈ રીતે આવ્યો છે? છોકરો આપણે કોઈક ભેગા છોકરા છે અને બીજી કોઈક લેડીઝો ભેગી છે, બરોબર છે. આ તો બધું ગ્રુપમાં ભેગું હતું. મારું નામ પરમાર કિશોર પી, જામનગર ફાયરમાં અત્યારે ચીફ સિનિયર તરીકે હું ફરજ બજાવું છું. આજ રોજ અમને સાંજના 19:50 પટેલ સમાજ રણજીત નગરમાં એક છોકરો લિફ્ટમાં ફસાઈ ગયેલ છે એવો અમને કોલ આવતા તાત્કાલિક અમે ઘટના સ્થળે જઈ જે છોકરાને લિફ્ટમાં ફસાયેલો હતો અને અમારી રેસ્ક્યુ કામગીરી કરી અને એને અમે બચાવેલ. બેશુદ્ધ અવસ્થામાં હતો. પછી 108 મારફત એને હોસ્પિટલમાં પુગાડેલ અને અમારી પૂરની ટીમ ફાયરની તાત્કાલિક ઘટના સ્થળે જઈ અને ટૂંકા સમયની અંદર અમે અમારો રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલી. લિફ્ટ હતી જે માલ સામાન ઉપર નીચે લઈ જવા માટેની લિફ્ટ, ખુલ્લી લિફ્ટ હતી.